મિત્રો ડિજિટલ ફાર્મિંગની અંદર તમારું બધાનું સ્વાગત છે। તો હાલની અંદર મગફળીનું વાવેતર સર્વત્ર થઈ ગયું છે। વરસાદે થોડાક હેરાન કર્યા, એના પછી નિંદામણનો ઉપદ્રવ એકદમ વધુ પ્રમાણમાં આપણે મગફળીમાંથી જોવા મળે છે। તો હવે એના માટે આપણે વાત કરીએ નિંદામણનાશક દવાની, તો આપણે સૌથી પહેલાં લઈ લઈશું યુપીએલનું આઈરિસ, જેની અંદર સોડિયમ એક્લિફ્યુરોફેન 16.5% અને ક્લોડિનાફોપ પ્રોપાઝાઇલ 8% ઇસી ફોર્મ્યુલેશનની અંદર હોય છે। તો હવે આ કયા પ્રકારના નિંદામણ ઉપર અસરકારક રહેશે અને કેટલા દિવસની મગફળી હોય તો નાખવું યોગ્ય રહેશે? તો ઓછામાં ઓછી 25 થી 30 દિવસની મગફળી થઈ ગયેલી હોવી જોઈએ, જેની અંદર સારું એવું રિઝલ્ટ મળશે। એનાથી નાની મગફળી ઉપર થોડીક આડ અસર કરશે, ઉપરથી પત્તા દાજી જવાય એટલે ઉપર દાગ પડે છે, દાજતા નથી પણ ઉપર દાગ પડે છે, એના લીધે આપણને પત્તાની અંદર થોડોક પ્રોબ્લેમ જોવા મળે છે। તો આ સાંકડા પત્તા અને ગોળ પત્તા બંનેની અંદર સારી રીતે કામ કરશે નાનું નિંદામણ હોય તો। અને એના પછી કદાચ મોટું નિંદામણ થઈ ગયું હોય તો તમે એની અંદર ઇમાજેથાઇપર 10% એસએલ 250 ml અથવા તો વધારે પડતા પ્રમાણમાં નિંદામણ હોય, મગફળી મોટી હોય તો તમે 500 ml ક્રિસ્ટલ કંપનીનું ગાર્ડ આવે છે, યુપીએલનું લગામ આવે છે અને અદમાનું વીડ બ્લોક આવે છે, તમે એનો ઉપયોગ કરી સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો। તો આવી જ રીતે ખેતીને લગતા અવનવા વિડીયો માટે તમે અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજ ડિજિટલ ફાર્મિંગને ફોલો કરવાનું ભૂલશો નહીં। જય જવાન, જય કિસાન।